જય શ્રી કૃષ્ણ. ટીચર, આજે પણ તમને યાદ કરીએ છીએ. આવું સાંભળીને કેટલો આનંદ થાય ને. હમણાં મને થોડો ટાઈમ પહેલાં સુરતમાં હું ગઈ હતી, તો મને 2008માં મેં જે વિદ્યાર્થીને ભણાવ્યો હતો તે મળ્યો મને. 2008માં મેં એને ધોરણ 8 કે ધોરણ 9માં મેં એને ભણાવ્યો હતો. તો એણે મને યાદ અપાવ્યું કે ટીચર, તમને યાદ છે તમે રજા મળવાના 2 મિનિટ પહેલાં અમને રોજ એક પ્રાર્થના કરાવતા અને એનો ભાવાર્થ સમજાવતા હતા. મેં કીધું હા, મને યાદ છે. તો કે એનો ભાવાર્થ હું હજુ પણ મારા જીવનમાં ઉતારું છું. તો મને એટલી બધી ખુશી થઈ કે ત્યારે કદાચ બાળકોને મારા પ્રત્યે અણગમો હશે, કારણ કે કોઈને ઘરે જવાની ઉતાવળ, કોઈને ક્યારે અમે ફટાફટ બહાર ભાગીએ એવી ઉતાવળ, પણ હું છેલ્લી 2 મિનિટ એ લોકોને પકડી રાખતી હતી. કેમ? તો મારે આ પ્રાર્થનાનો ભાવાર્થ રોજ મારો નિયમ જ હતો કે 2 મિનિટ એ લોકોને સમજાવવાનો. તો એનો ભાવાર્થ કંઈક આવો હતો કે સદા દિલ સાફ રાખજે, કોઈનું ખોટું કરીએ નહીં, કોઈનું ખોટું વિચારીએ નહીં. પેલું છે ને, ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, એ હું કાયમ હાથ જોડીને ગવડાવતી હતી ને એનો ભાવાર્થ સમજાવતી હતી. પણ મારા વિદ્યાર્થીને હજુ પણ એ યાદ છે. જો ત્યારે મેં એવું વિચાર્યું હતું કે છોકરાઓનું ધ્યાન નથી, એ લોકોને મારા પ્રત્યે થોડું અણગમો હશે, ઉતાવળ છે, છોડને. પણ ના, ત્યારે મારી એવી જીદ હતી કે મને છેલ્લી 2 મિનિટ તમારે આપવી જ પડશે અને આનો ભાવાર્થ સમજવો જ પડશે. કેમ? ત્યારે મને એવું હતું કે આ શબ્દ કોઈકના માઇન્ડમાં તો ઉતરશે જ જ્યારે સમય આવે ત્યારે. અને ખરેખર એવું થયું કે મને મારા વિદ્યાર્થીએ કહ્યું કે ટીચર, હજુ પણ મને યાદ છે. તો મેં એને કહ્યું કે આનો શ્રેય આપણે કવિશ્રી દલપતરામને આપવાનો છે, કારણ કે આ પંક્તિ એમની છે. તો એણે મને કહ્યું કે હા ટીચર, છે એમની, પણ એનો ભાવાર્થ રોજ અમારા માઇન્ડ પર નાખનાર તો તમે જ છો ને. મિત્રો, ખરેખર મને એટલો આનંદ થયો આની પાસે સાંભળીને. અને આની પરથી મને લાગ્યું કે આપણા સારા શબ્દો ક્યારેય વ્યર્થ જતા નથી. ક્યારેક ને ક્યારેક તો એ લોકોને યાદ આવે જ છે કે મારા ટીચર કે મારા માતા પિતા અમને આવું શીખવાડતા હતા. એટલે અત્યારથી બાળકો સાંભળે કે નહીં સાંભળે, રમતમાં હોય એવું આપણને લાગે છે, પણ અત્યારથી તમારે જે સારા શબ્દો, ભાગવદ્ ગીતાના કોઈ શ્લોક, ભાગવદ્ ગીતાની સારી વાત એ લોકોના માઇન્ડ પર નાખો, જેથી એ લોકોને સમય આવે બહુ જ કામ લાગશે. જય શ્રી કૃષ્ણ.